કેટલાક વર્ષોથી લોકો મોટી સંખ્યામાં મિલેટમાંથી તૈયાર થયેલા નાસ્તા ખરીદી રહ્યા છે. તો શું બજારમાં ઉપલબ્ધ દરેક મિલેટના નાસ્તા આરોગ્યપ્રદ હોય છે? મિલેટનો નાસ્તો ખરીદતા પહેલા તમારે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે અંગે જુઓ અમારા સંવાદદાતા કેતન જોશીનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ. મારા હાથમાં મિલેટથી બનેલી ભાખરીનું 200 ગ્રામના વજનનું બોક્સ છે, જેની અંદર 1000થી વધારે કેલરી છે. જો તમે આવી ભાખરી ખાઈ તમારું વજન ઘટાડવા માંગતા હો કે સુગર કંટ્રોલ કરવા માંગતા હો તો આ તમારા સપના ઉપર પાણી ફેરવી શકે છે. હકીકતમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોકો સારા સ્વાસ્થ્ય માટે મિલેટથી બનાવેલા ઉત્પાદનોનું સેવન વધુ કરી રહ્યા છે. મિલેટમાં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. એટલા માટે બજારમાં બિસ્કિટ, ખાખરા, પાસ્તા અને પિઝા સહિત 50થી વધુ મિલેટ નાસ્તા વેચાય છે. પરંતુ જ્યારે અમદાવાદના કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે બજારમાંથી 15 બાજરીમાંથી બનાવેલા નાસ્તાના લેબલનો સર્વે કર્યો ત્યારે આશ્ચર્યજનક તથ્યો બહાર આવ્યા. મેં માર્કેટમાંથી 15 મિલેટ બેઝ સ્નેક્સનું લેબલ સર્વે કર્યું હતું. રાગી, બાજરા, જુવાર આ બધાના જે ખાખરા, બિસ્કિટ, ઝાલમુડી, ભેલ બધા મળે છે એનું અમે લેબલ સર્વેમાં જાણ્યું કે ફ્રન્ટ ઓફ પેક જે હોય છે એમાં જુવાર, બાજરા, રાગી આ બધાના બહુ મોટા મોટા ફોટો અને ક્લેમ્સ કરીને લોકો વેચતા હોય છે અને ગ્રાહકો ખરીદતી વખતે એ લઈ લે છે. પણ બેક ઓફ પેક જો તમે ટર્ન કરીને એનું ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટ અને ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન જો તો તમને ખબર પડશે કે આમાં જુવાર બાજરાની સાથે સાથે રાઈસ ફ્લાવર, કોર્ન સ્ટાર્ચ, પોટેટો સ્ટાર્ચ, ટેપિયોકા સ્ટાર્ચ આ બધું તો છે જ, સાથે સાથે પામ ઓઇલ, વેજીટેબલ ઓઇલ અને સોડિયમ લેવલ, સોલ્ટનું લેવલ, ફેટનું લેવલ બી બહુ હાઈ હોય છે. તો આ એટલા હેલ્ધી નથી જેટલા તમે માનો છો. તો કોઈ બી આવી વસ્તુ ખરીદતા પહેલા જો એકવાર ગ્રાહકો ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટ અને ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન ચેક કરી લે તો એમને ખબર પડી જશે કે જે વસ્તુ ખાય છે એ ખરેખર હેલ્ધી છે કે નહીં. જ્યારે અમે ગ્રાઉન્ડ પર અનેક ફૂડ સ્ટોર્સની મુલાકાત લીધી ત્યારે તેમાંથી ઘણાએ લેબલ પર કેલેરી સામગ્રીનો ઉલ્લેખ કર્યો જ ન હતો, જ્યારે અન્ય લોકોએ સોડિયમ, ખાંડ, ચરબી અને પામ ઘીનો વધુ પડતો ઉપયોગ દર્શાવ્યો હતો, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ડોક્ટરો પણ કહે છે કે બાજરી, રાગી અને જુવાર જેવા મિલેટની ઘરે બનાવેલી રોટલી ખાવી ઠીક છે, પરંતુ બજારમાં ઉપલબ્ધ મિલેટના નાસ્તા કાળજીપૂર્વક જ પસંદ કરવા જોઈએ. જો આજકાલ મિલેટ્સની ચીજો ખૂબ માર્કેટમાં મળી રહી છે તો એ ખૂબ જોવું જરૂરી છે. એનું લેબલ, તમારું ફૂડ લેબલ છે જાણવું જરૂરી છે કે ખરેખર મિલેટ્સ કેટલા પર્સન્ટેજમાં છે એ તમે ખાસ જુઓ. તમે જ્યારે પણ ફૂડ લેબલ જુઓ ત્યારે પહેલું ઇન્ગ્રેડિયન્ટ મિલેટ્સ હોવું જોઈએ. એમાં કોઈ પ્રોસેસ ફૂડ ના, એટલે કોઈ પ્રોસેસ થયેલી ના આવવી જોઈએ. બીજું એમાં કોઈ કેમિકલ્સ ના હોવા જોઈએ, કોઈ પ્રિઝર્વેટિવ ના હોવું જોઈએ અને ખાસ જુઓ કે એમાં શુગર તો છે નહીં કે નહીં. અને બીજું ટ્રાન્સફેટ કે જે બહુ જ હાર્ટ માટે પણ ખરાબ છે, અને પામ ઓલિવ કે જે લોકો સેલ્ફ લાઈફ લાંબો ટાઈમ જળવાઈ રહે એટલે યુઝ કરે છે. એટલે આ બધું ફૂડ લેબલ તમે જોઈને જો મિલેટ્સ વાપરો તો ચોક્કસ તમને મિલેટ્સના સારા પરિણામ મળી શકે છે. આપણે કેલેરીને નિયંત્રિત કરવા માટે બાજરીના નાસ્તા તો ખાઈએ છીએ, પરંતુ તેમાં પ્રિઝર્વેટિવ્સ, ખાંડ, સોડિયમ અને ચરબી હોય છે. નાના પેકેટમાં પણ ઘણી બધી કેલેરીઝ હોય છે, જે અજાણતા તમારું વજન વધારે છે અને પાછળથી ઘણા રોગોને આમંત્રણ પણ આપે છે. બજારમાં તમને અનેક વિકલ્પો મળી જશે, પરંતુ જે તમારા માટે સ્વાસ્થ્યજનક હોય એ જ રાગી અને મિલેટની વસ્તુ તમારે ખાવી જોઈએ. કેતન જોશી, અમદાવાદ.